સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ધર્મોત્સવની સાથે જ કાગવડમાં મા ખોડલનો ખમકારો થયો છે। રાજકોટના કાગવડમાં તારીખ 17 થી લઈને 21મી સુધી મા ખોડલનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। ત્યારે ગુજરાતમાં ખોડલ માતાજીનો રથ પરિભ્રમણ કરી ચૂક્યો છે અને હાલમાં આ ખોડિયાર માતાજીનો રથ રાજકોટ શહેરમાં પરિભ્રમણ કરી રહ્યો છે। માય ભક્તિમાં સૌરાષ્ટ્રવાસીઓ મસ્ત થયા છે। ભક્તિના રંગે તરબોળ થઈને ભક્તો ઝૂમી રહ્યા છે અને લોકો માતાજીના સ્વાગત માટે પોતપોતાનું આંગણું સજાવી રહ્યા છે। સાથે જ માતાજીને સાક્ષાત પધરામણી થઈ હોય તેવો અહેસાસ કરી રહ્યા છે। પૂર્ણાહુતિના દિવસે આ રથ રાજકોટથી નીકળશે અને કાગવડમાં મા ખોડલનો રથ આથંભશે। ત્યારે આ રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે। મા ખોડલ સાક્ષાત રથયાત્રામાં ભક્તોને આમંત્રણ આપી રહ્યા હોય તેની નગર ચર્ચા ચાલી રહી છે। ત્યારે 17 થી 21 દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 50 લાખ કરતા પણ વધારે લોકો જોડાય તેવી શક્યતા છે। મા ખોડલના દરબારમાં લાખો ભક્તો જોડાશે અને ધન્યતાની લાગણી અનુભવશે। હવે મા ખોડલની આરાધનાનું કેન્દ્ર રાજકોટના કાગવડ ખાતે ખોડલધામ તરીકે પ્રખ્યાત થયું છે અને આ જ આરાધનાનું કેન્દ્ર એવા ખોડલધામ મંદિરની જો વાત કરીએ તો મંદિર જમીનથી 50 ફૂટ ઊંચું બનાવવામાં આવ્યું છે। આ મંદિરની ઊંચાઈ 132 ફૂટની છે અને પહોળાઈ 252 ફૂટની છે। 298 ફૂટ લાંબુ આ મંદિર બનાવાયું છે। સાથે જ બહારથી સોમનાથ મંદિરની યાદ અપાવી રહ્યું છે। અહીં આ મંદિરની સીડીઓ ચડતા જ સિંહ અને હાથીની અદ્ભુત મૂર્તિ આકર્ષે છે। મંદિરમાં પ્રવેશતા ઉપર જોશો તો અદ્ભુત લાઇટિંગ અને કળાકારીગરીનો બેનમૂન નજારો જોવા મળશે, કારણ કે આ મંદિરના નાના શિખરમાં એકદમ ઝીણવટભર્યું નકશીકામ પણ કરવામાં આવ્યું છે। નિજ મંદિરમાં 2 માળનું મંદિર હોય તેવું લાગશે। સાથે જ મંદિરમાં 21 દેવી દેવતાઓની મૂર્તિ મૂકવામાં આવશે। આરસના પથ્થરથી તૈયાર કરાયેલું મા ખોડલનું આ દિવ્ય મંદિર જુદી જુદી 54 ડિઝાઇનથી સજ્જ છે। સાથે જ અહીંયા રામાયણ અને મહાભારતના યાદગાર પ્રસંગો પણ કંડારવામાં આવ્યા છે। બહુ જ આનંદની લાગણી થઈ છે અમને, કારણ કે માતાજી દ્વારા બધા સાથે મળીને એક પ્રસંગ ઉજવતા હોય એવું લાગે છે। બહુ મજા આવે છે। બહુ મોટું મંદિર થવાનું થઈ ગયું છે, તો બહુ પ્રાઉડ ફીલ થાય છે કે માતાજીનું આવડું મોટું મંદિર બની ગયું છે। આજ અમને બધાને બહુ જ મજા આવે છે। હમણાં 2-3 દિવસે ખૂબ આનંદ કરી છીએ અમે અને બધા હળી મળીને રહી છીએ। બહુ જ મજા આવે છે અમને। બધી સોસાયટીમાં જુદું જુદું કર્યું છે, બહુ સારું કર્યું છે બધાએ, મજા આવી, જોવાની બહુ મજા આવી છે। અમને તમે ખોડિયારમાં અહીંયા રોકાય છે અમારા સોસાયટીમાં। બહુ સરસ, બહુ સારું કહ્યું છે। ખમ્મા રાખે બધાને માતાજી ખોડલમાં। રાજકોટમાં આજે હું જોવા ખોડલ ધામનું જોવા માટે હું અહીંયા આવી। બહુ સરસ લાગ્યું। રાજકોટના પબ્લિક, રાજકોટના માણસો બહુ ફાઇન, એકદમ મસ્ત। એ લોકો એટલા ઉત્સાહવાળા છે, એટલા ફાઇન છે, એટલે બધું એ લોકોએ બધાએ પ્રોગ્રામ કર્યા છે, બહુ મસ્ત। એવું આ દુનિયામાં ક્યાંય એવું નથી કે આટલા માતાજીનું આટલું સારું કોઈ કરી શકે એવું। બહુ સરસ। બધા એટલા સરસ એક્સાઇટેડ છે ને કે બધાની ઘરે તોરણ, રંગોળી, લાપસી બધા ઘરે અહીંયા માતાજી માટે પ્રસાદ બનાવીને લઈ આવ્યા છે। બધા સરસ એક સરખા કપડાં, બધાના ઘરેણા, એટલો બધો ઉત્સાહ છે। ઘરેથી એટલો ઉત્સાહ, ઘરે રંગોળી, દીવડા, પછી તોરણ, બધા સૌની રીતે એટલા આનંદથી આવ્યા છે। કોઈના ચહેરા ઉપર દુઃખ જ નહીં, બધા હસતા ચહેરા, નિસ્વાર્થ ભાવે બધા સૌની રીતે બધા કામ કરે છે। કોઈને કોઈનો સ્વાર્થ નથી, કોને કેટલા પૈસા વાપર્યા, કોને કેટલા દીધા, કાંઈ નથી। બસ સૌના ખિસ્સામાંથી એવી રીતે કાઢીને પણ એટલા નિસ્વાર્થ ભાવે બધા કામ કરે છે। એટલો ઉત્સાહ છે, એટલી મજા આવી છે બધાને કે ખૂબ ખુશી થઈ છે। લાપસી ધરવામાં આવી હતી, ખૂબ જ સરસ હતી। બહુ આનંદ આવ્યો બધાને અને બહુ પબ્લિક ભેગું થયું છે, જેવી કે તમે જોવો છો, અને બધાને બહુ મજા આવી। બહુ જ 17 થી 21 ની ખાસ બહુ જ મજા આવી છે લોકોને, અને જે એક્સાઇટમેન્ટ લોકોમાં જોવા મળે છે, કેટલા હજારના હજાર માણસો આવ્યા છે આજે અમારે ત્યાં,
અને પ્રસાદમાં લાપસી થઈ રહી હતી અને એટલું આમ બધાને એટલા હરખથી કોઈના મોઢા પર એમ નહોતું, આમ બધાને એમ છે કે જલ્દી 17 આવે, બસ એમ જ. 1.5 લાખ કિલોમીટરની યાત્રા કરીને રથ આજે રાજકોટમાં અંતિમ ચરણ સુધી પહોંચ્યો છે. 4 ગામડાના ફેરા ફેરવા છે અને હવે આજે રાજકોટમાં અંતિમ ચરણ છે. 35 કિલોમીટર એટલે પહેલી ગાડી ગોંડલ પહોંચે, છેલ્લી રાજકોટ હશે. અત્યારે હાલ મંડપ સર્વિસ, લાઇટ, ડેકોરેટિવ લાઇટ અને બીજી 3 એજન્સીના 450 થી વધારે કારીગરો કામ કરે છે. અત્યારે પૂરજોશમાં 350 વીઘા જગ્યામાં સમયાની કામગીરી ચાલુ છે. ડોમ, ઇલેક્ટ્રિક, LED સ્ક્રીન અને ટ્રસ્ટ એ લોકો હજી કાલથી કામ ચાલુ કરવાના છે. પ્રસાદ માટે અમદાવાદથી ટીમો આવી છે એટલે વધારે અમે 15 તારીખ સુધીમાં બધો સમયાનો તૈયાર કરી દઈશું.